હું છું અન્વી। વાત કરીએ મહત્વના સમાચાર વિશે। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત મળી છે। વર્ષ 2018માં નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદને પરત લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે। ગ્રામ્ય કોર્ટમાં સરકાર પક્ષે ફરિયાદ પરત ખેંચવાની તમામ કાર્યવાહી પૂર્ણ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એટલે કે આ કાર્યવાહી છે, આ કવાયત છે તે ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર કહી શકાય। વર્ષ 2018માં નિકોલ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધવામાં આવી હતી તેને પરત લેવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। ગ્રામ્ય કોર્ટમાં સરકાર પક્ષે જે ફરિયાદ પરત ખેંચવાની તમામ કાર્યવાહી છે તેને પૂર્ણ કરી દેવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। આ કાર્યવાહી ને પાછી ખેંચવામાં આવી છે। આ તમામ ફરિયાદને પાછી ખેંચવામાં આવતા હાર્દિક પટેલ સામે આ રાહતના સમાચાર કહી શકાય। હાર્દિક પટેલ માટે આ મોટા રાહતના સમાચાર। વર્ષ 2018માં નિકોલમાં જે ફરિયાદ નોંધાઈ હતી તેને પરત ખેંચવાની કામગીરી કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધવલ, હાર્દિક પટેલને મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। જે ફરિયાદ હતી તે પરત ખેંચવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે, વિગત જણાવશો? ચોક્કસથી અન્વી વાત કરવામાં આવે તો વર્ષ 2018માં નિકોલ વિસ્તારમાં અમંત્રણાત ઉપવાસ ઉપર ઉતરવાની જે હાર્દિક પટેલ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તેને જ લઈને નિકોલ પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। પરંતુ પાટીદાર નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અનેક ગુનાઓ જે નોંધાયા હતા તે સરકાર દ્વારા જે પરત છે તે ખેંચવામાં આવ્યા હતા અને આ એક જ ગુનો બાકી રહેતો હોવાથી તે પણ પરત ખેંચવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે હાલ વાત કરવામાં આવે તો ગ્રામ્ય કોર્ટમાં સરકાર પક્ષે ફરિયાદ પરત ખેંચવાની તમામ જે કાર્યવાહી છે તે પૂર્ણ કરવામાં આવી છે। સાથે જ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કલેક્ટર અને સરકારી વકીલે જે પોતાની કાર્યવાહી છે તે પણ જે પૂર્ણ કરતી જોવા મળી રહી છે ને હાર્દિક પટેલ સહિત કેટલાક પાટીદાર આગેવાનો જેમાં ગીતા પટેલ છે, ગીતા પટેલની સાથે જ અન્ય આગેવાનો હતા, એમ 7 પાટીદાર આંદોલનના જે આગેવાનો હતા તેની પર પણ આ ફરિયાદ નોંધવામાં આવી હતી। અત્યારે હાલ જે આ પ્રકારની કવાયત છે તે હાથ ધરવામાં આવી હતી। ગત થોડા સમય પહેલા હાર્દિક પટેલ સામે જે ધરપકડ વોરંટ છે તે પણ આ જ કેસને લઈને ઇસ્યુ થયું હતું। તે કેસ અત્યારે હાલ જે સરકાર છે તેના દ્વારા પરત ખેંચવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આભાર ધવલ, માહિતી આપવા માટે। તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિતના આગેવાનો સામે જે ટ્રાયલ ચાલી રહી છે, અગાઉ કોર્ટમાં આ કેસમાં હાર્દિક પટેલ વિરુદ્ધ જાહેર ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું। પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતિક ઉપવાસ મામલે ગુનો નોંધાયો હતો।